વિદ્યાર્થીઓ, આજે આપણે સેમિકન્ડક્ટરમાં શુદ્ધ અર્ધવાહક વિશેનો ટોપિક ભણવાના છે. વિદ્યાર્થીઓ, આ ટોપિક સમજવા માટે આપણે સિલિકોન અને જર્મેનિયમ જે અર્ધવાહકો છે એ અર્ધવાહકો વિશે આપણે વધુ એવું ડિટેલમાં જાણવું પડે. તો આ સિલિકોન અને જે જર્મેનિયમ છે તેમાં પહેલું લઈએ છીએ આપણે સિલિકોન. તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 14 ઇલેક્ટ્રોન છે, એટલે એની સ્ફટિકમય રચના 1s2 2s2 2p6 3s2 અને 3p2 છે. તો જોવા જઈએ તો 2 ને 4 ને 6 10 અને બીજા 2 એટલે 4 એટલે 14. તો આ જે રચના છે એ રચનામાં 1s2 2s2 અને 2p6 દ્વારા K અને L જે કક્ષાઓ છે એ સંપૂર્ણ ભરાઈ જશે. એ સંપૂર્ણ ભરાઈ જાય છે. જ્યારે M જે કક્ષા છે એ કક્ષા એ અપૂર્ણ રહે છે, કારણ કે છેલ્લી જે કક્ષક છે 3s2 અને 3p2, તો 3s અને 3p3 ને ટોટલ 8 જેટલા ઇલેક્ટ્રોન આવે, પણ આમાં 4 જ ઇલેક્ટ્રોન ભરાયેલા છે, 4 બાકી છે. બરાબર? એટલે કહી શકાય કે અહીં 4 જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એવી જ રીતના જર્મેનિયમ જે છે એ જર્મેનિયમનો ક્રમાંક એ 32 છે. તો એના આધારે જો પરમાણુ ઇલેક્ટ્રોનની રચના જો જોઈએ તો 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 અને 4p2 છે. તો આ જે 1s2 2s2 2p6 3s2 3p6 ને 3d10, તો આના દ્વારા K L અને M જે કક્ષાઓ છે એ કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ જાય છે. પરંતુ અહીં N જે કક્ષા છે એ N કક્ષા એ અપૂર્ણ રહે છે, ખાલી રહે છે, પૂરેપૂરી ભરાતી નથી. કારણ કે છેલ્લે 4s2 અને 4p2 માં કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની છે, પણ 4 જ ભરાયા, 4 ખાલી. એટલે કહી શકાય કે સિલિકોન કે જર્મેનિયમ લઈએ તો એની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોવાથી એને ટેટ્રા વેલેન્ટ તરીકે ઓળખાય છે. જે આપણે આગળના વિડિયોમાં આ શબ્દ વિશે સાંભળેલું તો છે જ. ટેટ્રાવેલેન્ટ એટલે કે એવું તત્વ કે જેની પાસે 4 વેલેન્ટ ઇલેક્ટ્રોન હોય. તો આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોનને આધારે આપણે સ્ફટિકમય બંધારણ જોવાનું છે. તો આપણે સ્ફટિકમય બંધારણ 2 ડાયમેન્શન
ડાયમેન્શનમાં અને 3 ડાયમેન્શનમાં જોઈએ છે. તો એ બંધારણ આપણે સિલિકોન માટે દોરીએ. તો બેઝિકલી એમ કહેવાય કે આ જે સિલિકોન છે એની બાહ્ય કક્ષામાં 4 જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો આ જે 4 જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એની ચારે ચાર દિશામાં ગોઠવાઈ જશે. બરાબર? આ ચારે ચાર જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એના બીજા પાડોશી સિલિકોન સાથે જોડાણ કરે છે. એટલે અહીંયા એવું કહેવાય કે આ પહેલો સિલિકોન જેની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, આ બીજો સિલિકોન જેની પાસે પણ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો બંને એક ઇલેક્ટ્રોન દ્વારા આ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા છે. એનો અર્થ બીજો એવો થાય કે સિલિકોન સિલિકોનના જોડાણમાં જે સહસંયોજક બંધની જરૂર પડે છે એમાં 2 ઇલેક્ટ્રોન વપરાય જાય છે. તો આવી રીતના આટલી જ રચના શક્ય નથી. આ તો ઘણી છે કે આ સિલિકોન છે તેનો આ નીચેનો જે ઇલેક્ટ્રોન છે એના બીજા પાડોશી સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. આ પણ જે સિલિકોનનો એ આ બાજુના રહેલા સિલિકોન પાડોશી સાથે સહસંયોજક બંધ બનાવે છે. ને ઉપરનો જે ઇલેક્ટ્રોન છે એ પણ બીજા સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવી દે છે. બરાબર? તો હવે શું? તો હવે જે આ પાડોશી સિલિકોન છે એ પણ બીજા સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. તેમાંનો આ એક આ પાડોશી સિલિકોન સાથે ઇલેક્ટ્રોન સાથે બંધનમાં જોડાય છે. તો આને આધારે જો સ્ફટિકમય રચના જોઈએ 2 ડાયમેન્શન, તો કંઈક આવી જ દેખાય છે. ઉપર પણ આ એક સિલિકોન જેનો એક ઇલેક્ટ્રોન નીચેના સાથે બંધવામાં વપરાય છે. આ સિલિકોન એની ડાબી બાજુમાં રહેલા સિલિકોન સાથે સહસંયોજક બંધ બનવામાં વપરાય છે. આ બેની સાથે એક ત્રીજો સિલિકોન આવશે. બરાબર? તો આવી જે રચના છે એ તો ઘણી બધી આવી આગળ વધતી છે. આપણે આ 2 ડાયમેન્શનમાં આ રચના સમજાવી છે. તો વિદ્યાર્થીઓ અહીંયા એવું કહી શકાય કે આ જે સિલિકોન, કોઈ બી એક સિલિકોન નક્કી કરો, હું આ વચ્ચેનો સિલિકોન નક્કી કરું, તો આ જે સિલિકોન છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. મતલબ કે એની પાસે 4 જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો એ 4 જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન એ બધી બાજુમાં મૂકી દઈએ તો એ 4 ઇલેક્ટ્રોન એના બીજા પાડોશી સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે એમ કહી શકાય. ફરીથી આ જે સિલિકોન છે એની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન એના પાડોશી સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે. એવી જ રીતના આ પણ સિલિકોન એના પણ પાડોશી સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. તો આવી રીતના સ્ફટિકમય રચના બને છે. અને એ સ્ફટિકમય રચનામાં સિલિકોન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો તેમાંના 2 સિલિકોન જે છે ની વચ્ચે જે સહસંયોજક બંધ બને છે એ સહસંયોજક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન તે વાપરી નાખે છે. આ હતી સિલિકોનની સ્ફટિકમય બંધારણ 2 ડાયમેન્શનમાં. જો આપણે 3 ડાયમેન્શનમાં જોઈતું હોય તો આપણે એક સમઘનનો વિચાર કરવો પડે. તો આ દોરીએ છે આપણે સમઘન. તો આ જે સમઘન છે એ સમઘનના કેન્દ્ર ઉપર એક સિલિકોન હશે. બરાબર? બીજો સિલિકોન ધારો કે અહીંયા છે, એકબીજા સાથે જોડાયેલો. બીજો સિલિકોન અહીંયા હશે, ત્રીજો અહીંયા હશે. તો આવી રીતના આ જે સિલિકોન છે એનું આ 3
3 ડાયમેન્શનમાં સ્ફટિકમય રચના છે. આનો જે આકાર છે એનો આકાર ડાયમંડ જેવો છે. કોનો? સિલિકોનની સ્ફટિકમય રચના જો 3 ડાયમેન્શનમાં હોય તો એનો આકાર જે છે એ ડાયમંડ જેવો છે. અને એનો જે આકાર છે આવો આકાર એ કાર્બન માટે બી શક્ય છે અને સિલિકોન માટે તો શક્ય છે, સાથે સાથે જર્મેનિયમ માટે પણ આ ડાયમંડ આકાર એ શક્ય છે એમ કહી શકાય. તો બીજું વિદ્યાર્થીઓ અહીંયા જાણવા જેવું છે કે આ જે સ્ફટિકમય રચના બની છે એ સ્ફટિકમય રચના નિરપેક્ષ શૂન્ય તાપમાને બનેલી ઘટના છે. હવે આ જે સ્ફટિકમય રચનાને આધારે આપણે હવે હોલની વાત કરીએ. એટલે કે અહીં હોલની રચના એ કેવી રીતના થશે, એટલે કે હોલનું નિર્માણ એ અહીં કઈ રીતના શક્ય છે એ પણ જાણવું પડે છે. તો વિદ્યાર્થીઓ, જો આપણે હોલની સંકલ્પના જોઈએ કે સ્ફટિકમય બંધારણ સમજી ગયા, હવે બીજું હોલ વિશેની સમજૂતી જોઈએ છે. તો આ સ્ફટિકમય બંધારણ હતું સિલિકોન, એમાં હોલનું નિર્માણ કેવી રીતના થાય એ સમજીએ. તો આપણે જોયું કે આ જે પ્રક્રિયા છે, આ જે આકૃતિ દેખાય છે એ આકૃતિ એ નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાને છે. તો 0 કેલ્વિન તાપમાને બે પાડોશી સિલિકોન એ આ સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ બંધ કયો છે? એ બંધ છે સહસંયોજક બંધ. એને અંગ્રેજીમાં કોવેલેન્ટ બંધ બી કહેવાય છે. તો આ સહસંયોજક બંધ દ્વારા સિલિકોનના બે ઇલેક્ટ્રોન જોડાયેલા છે. કયા તાપમાને? નિરપેક્ષ શૂન્ય તાપમાને. વિદ્યાર્થીઓ, હવે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને હવે ઓરડાના તાપમાને લઈ જવામાં આવે. ઓરડાનું તાપમાન એટલે કે 27°C આગળ લઈ જવામાં આવે. તો શું થશે? તો આ જે સહસંયોજક બંધ જે છે તેમાંનું કોઈ એક સહસંયોજક બંધ, નમૂના તરીકે આપણે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 જેવા સહસંયોજક બંધ આશરે દર્શાવેલા છે. આની આગળ જે રચના છે એ પાછી હજુ પણ એ શક્ય તો છે જ બધી બાજુ. તો આ જે સહસંયોજક બંધ છે તેમાંના કોઈ એક સંયોજક બંધ તૂટશે. મતલબ કે એક સહસંયોજક બંધમાં ભંગાણ ઉત્પન્ન થશે. ભંગાણ ઉત્પન્ન થવું એટલે બંધ તૂટવો એમ કહી શકાય. એ કેવી રીતના થાય છે એ જ આપણે સમજીએ છીએ કે આ જે શરૂઆતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 કેલ્વિને છે. તેને જો આપણે ઓરડાના તાપમાને લાવીએ 27°C તાપમાન, તો આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનમાં તાપમાન વધતા એ ઊર્જા મેળવશે અને મળેલી ઊર્જાને કારણે આટલા જે સહસંયોજક બંધ છે તેમાંનો કોઈ એક બંધ તૂટશે. ધારો કે આ બંધ તૂટે તો બંધ તૂટવાથી આ જે ઇલેક્ટ્રોન છે એ બહાર આવી જશે અને જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળ્યો ત્યાં જે રચના થાય એ રચનાને હોલ કહેવાય. એટલે આપણે અહીંયા બે વસ્તુ જોયું. આ છે હોલ, તો આ ઇલેક્ટ્રોનને શું કહેવાશે? તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. હજુ પ્રક્રિયા પતી નથી. હવે ધીરે ધીરે બીજા ઇલેક્ટ્રોન પણ એ તાપમાન વધવાથી ઊર્જા મેળવશે અને સ્ફટિકમય રચના અનુસાર એ ઇલેક્ટ્રોન દોલન કરવા માંડશે અને દોલનને કારણે એ
એ એની જગ્યાએથી ખસશે. એટલે કે ધારો કે આ જે ઇલેક્ટ્રોન છે એ હવે ખસવાનું અને ત્યાં શું ઉત્પન્ન થઈ જવાનું? હોલ. તો આ જે હોલ છે એ પહેલા જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એને આકર્ષવાની વૃત્તિ ધરાવે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ હવે આ હોલ તરફ આકર્ષાશે, જેને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ આ હોલમાં બેસી જશે. તો હવે મુક્ત ઇલેક્ટ્રોન કોણ? તો આ. તો પહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન જે હોલમાં બેસી ગયો તો એને કેવો ઇલેક્ટ્રોન કહેવાય? તો એને બંધિત ઇલેક્ટ્રોન કહેવાશે. બરાબર, સમજ પડી? તો આ રીતે હોલનું નિર્માણ થાય છે અને એ હોલમાં બીજી જગ્યાએથી જે ઇલેક્ટ્રોન છૂટો હશે એ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો અહીં જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એ મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે ઋણ વિદ્યુતભારિત છે. તો હોલ એ કોણ છે? તો એ હોલ એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. માટે આ જે હોલ છે એ હોલને ધન વિદ્યુતભાર કહી શકાય, પણ એ ધન વિદ્યુતભાર કહી શકાય પણ એ ધન વિદ્યુતભાર નથી. બરાબર? કેમ? તો કે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું કામ કરે. તો આના ઉપરથી એવું કહી શકાય કે આ જે સિલિકોન કે જર્મેનિયમ એટલે કે જે અર્ધવાહકો છે એ અર્ધવાહકોમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ બે જણને લીધે થાય. એક તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અને આ હોલને કારણે રચાય છે. જો આપણે આ સિલિકોનનું મટીરીયલ યુઝ કરીએ તો જો સિલિકોન માટે આપણે ઊર્જાની વેલ્યુ ખબર છે કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો સિલિકોન મટીરીયલ જો આપણે વાપર્યું હોય તો ઓરડાના તાપમાને આવતા જો ઇલેક્ટ્રોનને 1.1 જેટલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળી જશે તો એ સહસંયોજક બંધ તોડીને એ ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ત્યાં હોલનું નિર્માણ થશે. આવી રીતના ક્રમશઃ તાપમાન વધતા બીજો ઇલેક્ટ્રોન બીજો સહસંયોજક બંધ તૂટશે, ત્યાં હોલનું નિર્માણ થશે. પણ એ બીજો હોલ એ પહેલો જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એને આકર્ષવાની વૃત્તિ ધરાવતો છે. તો આ રીતે હોલનું નિર્માણ થાય અને મુક્ત ઇલેક્ટ્રોન એ બંધિત ઇલેક્ટ્રોન તરીકે ગોઠવાઈને આગળ વધતો ને વધતો જાય. બરાબર? હજુની સમજ પડી હોય તો હજુ એક ડિટેલમાં સમજાવું. હવે હજુ તાપમાન વધતા ધારો કે અહીંથી આ ઇલેક્ટ્રોન છૂટો પડશે તો અહીંયા કોણ રચાશે? હોલ. તો આ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. ઇલેક્ટ્રોન જે છૂટો પડે બંધમાંથી તેને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને બંધમાં જે આ હોલ છે એની આગળનો જે મુક્ત ઇલેક્ટ્રોન છે એને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટલે બીજો જે ઇલેક્ટ્રોન મુક્ત થયેલો એ હવે આ બંધમાં આવી જવાનો. તો જોજો આ જે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન જે દિશામાં ગયો છે એની વિરુદ્ધ દિશામાં હોલ જાય છે. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની દિશા કેવી છે? આકૃતિ પ્રમાણે વિરુદ્ધની દિશા છે એમ અહીં આપણે કહી શકીએ. વિદ્યાર્થીઓ, બીજું એક આપણે વસ્તુ નોંધીએ કે આ જો આપણે આકૃતિ દોરીએ છે એમાં જે આ જે સ્ફટિકમય રચના જે સિલિકોનની છે એના માટે જો આપણે પ્રવાહ લખીએ તો એ પ્રવાહ કોના લીધે રચાય? તો એક તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અને હોલને કારણે આ વિદ્યુત પ્રવાહનું વહન એ સ્ફટિકમય રચનામાં થાય છે. બીજું, આ જો આપણે આકૃતિ જોઈએ તો આકૃતિને અંતે એક હોલનું નિર્માણ થયું
અહીંયાથી એક ઇલેક્ટ્રોનનું નિર્માણ થયું. આપણે નમૂના તરીકે પહેલેથી જ એક જ ઇલેક્ટ્રોન છૂટો પડેલો એટલે એક ઇલેક્ટ્રોન અને એક હોલ એ છેલ્લે સુધી કામ કર્યું. જો આપણે પહેલેથી જ એવું વિચારીએ કે આ જે સ્ફટિકમય રચના છે એમાં 5 ઇલેક્ટ્રોન શરૂઆતથી છૂટા પડે તો 5 હોલનું નિર્માણ થશે અને અંતે પણ 5 જ બહાર ઇલેક્ટ્રોન હશે અને 5 જ હોલ હશે. તો આના ઉપરથી કહેવા શું માંગીએ? તો આના ઉપરથી એવું કહેવા માંગીએ કે શરૂઆત હોય કે અંત હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા શરૂઆતમાં જેટલી હતી એટલી જ સંખ્યા હોલમાં છે. અહીંયા નમૂના તરીકે આપણે એક લીધેલી હતી હોલ અને એક ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. તો આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા એ સરખી છે તો એના બરાબર ni તરીકે લઈ શકાય, જ્યાં ni ને ઇન્ટ્રિન્સિક સંખ્યા ઘનતા કહેવાય અથવા તો ગુજરાતી પ્રમાણે શુદ્ધ વાહકની સંખ્યા ઘનતા તરીકે લઈ શકાય છે. તો આજે આપણે આ જે વિડિયો જોયો એ વિડિયોમાં હોલની સમજૂતી થિયરી પૂછાઈ શકે અને હોલની સમજૂતી માટે તમારે સ્ફટિકમય બંધારણ લખી આ આકૃતિ દ્વારા એને સમજાવવાનું રહેતું હોય છે. તો આ તો આપણું હોલનું બંધારણ એટલે કે હોલની સમજૂતી અને સ્ફટિકમય બંધારણ.